નમસ્કાર દર્શક મિત્રો, દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહોના સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનોને સુરક્ષિત રાખવાનો છે. ત્યારે આજે વાત કરીશું ગુજરાતની શાન અને ભારતના ગૌરવ એવા એશિયાટિક સિંહોની. ગુજરાતમાં સિંહોનું બીજું ઘર બની રહ્યું છે બરડા વન્યજીવ અભયારણ્ય, જેને સ્થાનિકો બરડો તરીકે પણ ઓળખે છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલું આ અભયારણ્ય એક સમયે પોરબંદર અને જામનગરના શાસકોનું શિકાર ક્ષેત્ર હતું, પરંતુ હવે તે એશિયાટિક સિંહો માટે સુરક્ષિત આશ્રય સ્થાન બની ગયું છે. વર્ષ 1879 પછી બરડામાંથી સિંહો લુપ્ત થઈ ગયા હતા. જો કે ગુજરાત સરકાર અને વન વિભાગના અથાગ પ્રયાસોને કારણે વર્ષ 2023માં એક નરસિંહ કુદરતી રીતે અહીં આવીને સ્થાયી થયું. ત્યારબાદ વૈજ્ઞાનિક પદ્ધતિથી 5 માદા સિંહોને પણ અહીં સ્થળાંતરિત કરવામાં આવી. આ પ્રયાસોના પરિણામે અહીં કુદરતી રીતે બચ્ચાનો જન્મ થયો અને એક નાનું સિંહ પરિવાર વિકસ્યું. વર્ષ 2025ની ગણતરી અનુસાર બરડામાં કુલ 17 સિંહોની હાજરી નોંધાઈ છે. આ સાથે બરડા સિંહો માટે એક નવું સ્વતંત્ર નિવાસ સ્થાન બની ગયું છે. વન વિભાગ દ્વારા અહીં સિંહોના શિકાર માટે ચિત્તલ અને સાંભર જેવા પ્રાણીઓનું પણ સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. આ દિવસની ઉજવણી દ્વારા લોકોને સિંહોના મહત્વ વિશે સમજાવવામાં આવે છે અને તેમના સંરક્ષણ માટે યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દર્શક મિત્રો, આવી જ અપડેટ્સ માટે તલોક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.